હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો? તો આજે આપણે બનાવવાનો છે રાજગરાનો શેરો. કારણ કે નવરાત્રી છે એટલે નોરતા છે, એટલા માટે રાજગરાનો શીરો બનાવવાનો છે. તો એના માટે જો તો રાજગરાનો શેરો બનાવવા માટે આપણે રાજગરાને દળી લેવાનો છે, લોટ જેવો કરકરો કરી લેવાનો છે અને ત્યારબાદ ઘી ઉમેરી અને શેકાવા દેવાનો છે જ્યાં સુધી સ્મેલ ના આવવા મળે ત્યાં સુધી. અને ત્યારબાદ આ બાજુ જો ગોળવાળું પાણી પણ ગરમ કરી નાખ્યું છે, ગોળનું પાણી પછી ઉમેરી દેવાનું છે. અને ખાંડનું પાણી પણ બનાવી શકીએ આપણા ઘરે જો ખાતા હોય તો. અમારા ઘરે તો ગોળમાં શેરો ખાય છે એટલે ગોળવાળું બનાવ્યું છે. તો આપણે હવે સાતળી લઈશું લોટ અને ઘીને. ઘી છૂટું પડવા માંડશે અને સ્મેલ પણ આવવા માંડી છે. અને આ બાજુ ગરમ કરેલું પાણી આપણે ઉમેરી દઈશું હળવા હાથે. તો ગાઈસ, સરસ મજાનો શીરો તૈયાર થઈ ગયો છે. ચૈત્ર મહિનાની નવરાત્રી હોય ત્યારે આપણે કન્ફ્યુઝ હોઈએ કે શું બનાવું ફરાળમાં એમ. તો સરસ મજાનો શીરો, તમે રાજગરાનો શીરો પણ ફરાળમાં બનાવી શકો છો અને ખાઈ શકો છો. સરસ મજાનો, સ્વાદમાં પણ બહુ સ્વાદિષ્ટ લાગશે તમને. તો એકવાર જરૂરથી તમે પણ ટ્રાય કરજો. અને રૂપલ આહિર ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.